જઈશું બેન, તમારા ભાઈ બાજવાનું થઈ ગયું. તમારા ઘરમાં કાયમ કંકાસ જ હોય. હું તને સાચી સલાહ આપું તો છૂટું કરી નખાય. કાંઈક જિંદગી થોડી આમ કઢાય. ના બેન, એવું થોડી કરાય જ્યાં ઘર ઠામડા ખખડતા જ હોય. પણ અલી તારી જિંદગી તો જો તું કાયમ ઉઠીને તરત દાડીએ જ જાતી હોય અને તહેવાર હોય ને તોય તે કોઈ દી હારી હાડીએ ન પહેરી હોય. અને મને તો તમારા ભાઈ કોઈ દી કોઈ પ્રસંગ ખાલી ન જવા દે. માં જે લેવાની વસ્તુ મને લઈ દે. પણ મારા ભાઈને તો સરકારી નોકરી છે. અમારે તો પારકા ધંધા કરે. અમારે તમારે વધારે થોડો કરાય. પણ અલી તાર લગ્ન થયા ને ત્યારે તું કેવી હિરોઈન જેવી હતી અને અત્યારે જો તું કેવી થઈ ગઈ છો હવે. પણ બેન, અડધી જિંદગી છૂટો કરવા જોઈએ ટેસા, એમાં થોડી હારે લાગવી. પણ અલી તું ક્યાં હજી ગૌઢી થઈ ગઈ છે? હજી તાર લગ્ન કરાયના 2 વર્ષ થયા. આન કરતા તને સારું મળી જશે. હું તો છૂટું જ કરી નખાય. તને શરમ આવી જોઈએ? અડધી જિંદગી મારું ઘર તોડાવવા ઊભી થઈ છો. ઓલા ભાઈ બિચારા નોકરી આવી જાય, તું ઘર જઈને ચડાવે છે. તને જીવતા જીવડા પડશે, જીવડા. તું અહીંથી વહી જા માણાના પેટની થઈ. હવે મારી ડેરીમાં પગ ન મૂકતી.